સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે। આત્મહત્યા અને તેની પાછળના કારણની તપાસ રાણીપ પોલીસ ચલાવી રહી છે। कैदी नाम है निशांत रणबीर सिंह केदार सिंह लोहार उम्र वर्ष 31 गाम मुंडापीड़ा तालुको मुंडापीड़ा पंजाब जो काचा गामनो कैदी है। जे कैदी अर्ली मॉर्निंग सवार बाथरूमना भागे शांति निकेतन बेरेक नंबर 4 ની અંદર શીખ આરોપી હતો જેને માથે ફેટો બાંધવાનો હોય એ ફેટાના કપડાથી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધેલો। જે આધારે જાણ કરતાં એસડીએમ સાહેબની રૂબરૂમાં વિગતવારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને વિધિવત રીતે અકસ્માતનો દાખલ કરી અને આગળ તપાસ રાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કરવામાં આવે છે। સદર આરોપી વિરમગામ પોલીસ સ્ટેશનની અંદર રેલવેની અંદરથી એક બેગ ચોરીના ગુનાની અંદર જેલમાં તો જે 8/1/2026ના રોજ એટલે 6/1/2026ના રોજ રેલવે પોલીસ દ્વારા મોડી સાંજે અટક કરવામાં આવે છે। 8/1/2026ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેનું એડમિશન થાય છે અને ગઈકાલે અર્લી મોર્નિંગ 2:56 વાગે પોતે પોતાના માથાના ભાગે બાંધવાના ફેટાથી હેંગિંગ કરી અને સુસાઇડ કરેલ છે અને જેનું પીએમ થઈ ગયા બાદ ટેમ્પરરી કોઝ ઓફ ડેથ હેંગિંગ આવેલ છે। વધુ તપાસ રાણી પોલીસ દ્વારા ચાલુ છે। તપાસ 2-3 વસ્તુને એની સાથે બેરેકની અંદરના જે સીસીટીવી ફૂટેજ છે તેને ચેક કરવાની કામગીરી ચાલુ છે। બેરેકની અંદર આશરે લગભગ 50 જેવા કાચા કામના આરોપી અને પાકા કામના આરોપી છે તેના પણ તબક્કાવાર સ્ટેટમેન્ટ લેવામાં આવશે। આરોપી જે તે વખતે મળી આવ્યો ત્યારે એણે પોતાના હાથ બાંધેલા હતા અને પોતાના પગના ભાગે રૂમાલ બાંધેલો હોવાનું પ્રાઇમરી જણાઈ આવે છે। પ્રથમ દ્રષ્ટિએ જોતા પોતે સુસાઇડ કરવા માટે મન મક્કમ કરેલું હોય અને પોતાના હાથે રૂમાલ બાંધેલો હોય એવું પ્રાઇમરી દ્રષ્ટિએ જણાય છે।